હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, હરિઓમ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે લોકો O2 અને C2 ના આણ્વીય કક્ષક ચિતાર ભણેલા. આજે આપણે લોકો ભણીએ છીએ દોસ્તો વિષમ પરમાણ્વીય અણુ, એટલે જુદા જુદા પરમાણુઓનો બનેલો અણુ હોય એવા અણુના આણ્વીય કક્ષક ચિતાર. તો એમાં શરૂઆત કરીએ છીએ આપણે લોકો CO અણુ, કાર્બન મોનોક્સાઇડ. બરાબર છે. CO અણુ માટે આણ્વીય કક્ષક ચિતાર અથવા આરેખ સવિસ્તાર સમજાવો. 4 ગુણનો પ્રશ્ન પૂછાય. ઓલરેડી આપણે ચિતારના 2 લેક્ચર લઈ લીધા છે. આ હું લાસ્ટ લેક્ચર લઉં છું. બરાબર છે. ચાલો, તો દોસ્તો અહીંયા તમારે શરૂઆત 2 અલગ અલગ વિષમ પરમાણ્વીય અણુ છે. તો બંને પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખવાની. પહેલા કાર્બન પરમાણુની પરમાણ્વીય ઇલેક્ટ્રોન રચના. તો કાર્બન પરમાણુની પરમાણ્વીય ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p2, એમાં 2px1 2py1 2pz0. બીજો કોણ છે? તો કે ઓક્સિજન પરમાણુ. તો કે ઓક્સિજન પરમાણુની પરમાણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવાની. ચલો, ઓક્સિજન પરમાણુની પરમાણ્વીય ઇલેક્ટ્રોન રચના શું થશે ભાઈ? તો કે એનો પરમાણુ ક્રમાંક કેટલો? આ કાર્બનનો 6, તો એટલે 6 ઇલેક્ટ્રોન હતા. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, તો પહેલા 2 1s માં ભરાય, પછીના 2 2s માં ભરાય, પછીના 4 2p માં ભરાય. એમાં 2 2px2 માં હોય, 1 2py માં અને 1 2pz માં. આ ઇલેક્ટ્રોન રચના હોય. ઓકે, ચાલો. હવે દોસ્તો તમારે લોકોને ચિતાર દોરવાનો છે. તો સેમ એઝ ઇટ ઇઝ ચિતાર આપણે હમણાં દોરતા હતા એ જ પ્રમાણે દોરવાનો. ફરક ખાલી કેટલો? તો કે આમાં કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજનનું કદ નાનું હોય. યાદ કરો, આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણી બાજુ જાય એમ અસરકારક કેન્દ્રીય ધનભાર વધે. અસરકારક કેન્દ્રીય ધનભાર વધે એટલે કદ ઘટે. એટલે એની જ કક્ષક હોય પણ કદ નાનું હોય એટલે એ કક્ષક કેન્દ્રની નજીક હોય. કેન્દ્રની નજીક હોય, યાદ કરો, બોહરના નિયમમાં ભણ્યા હતા આપણે, ઇલેક્ટ્રોન કેન્દ્રથી જેમ જેમ દૂર જાય એમ એમ એની ઉર્જા વધે. તો કેન્દ્રની નજીક હોય એની ઉર્જા કેવી હોય? ઓછી. કેન્દ્રની નજીક હોય એની ઉર્જા કેવી હોય? ઓછી. તો તમારે અહીંયા પહેલા તો આવી રીતે 2 લીટી દોરી ભાઈ. બરાબર છે. ચાલો નેક્સ્ટ. પછી શું કરવાનું ભાઈ? તો પછી તમને સાહેબે શીખવાડેલું જ છે કે એક બાજુ અહીંયા આપણે મૂકવાની હોય કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના, બીજી બાજુ હશે ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના, અને વચ્ચે આપણે લખશું CO અણુની ઇલેક્ટ્રોન રચના. તો દોસ્તો કાર્બન અને ઓક્સિજન ની 1s કક્ષક હોય તો ધારો કે કાર્બન ની 1s કક્ષક અહીંયા છે આમ. બરાબર છે. તો ઓક્સિજન ની 1s કક્ષક હશે એની ઉર્જા થોડીક ઓછી હશે, એ થોડીક નીચે દોરીશું આમ. માઇનોર ફરક હોય, તમારા લોકોને ધ્યાન રાખવાનું. બરાબર છે. એક્ઝેક્ટલી તમને તો લાઈન આપેલી હોય આમ, એટલે લાઈનમાં સીધી આ 1s કક્ષકની ઉર્જા બે ની હરખી નહીં લેવાની. ઓક્સિજનની 1s કક્ષકની ઉર્જા થોડીક ઓછી લેવાની, એટલે એ નીચે દોરવાની થોડીક. બરાબર છે. બે ની એટલી હોય, આની 1s ની વધારે છે, આની 1s ની ઓછી છે, એટલે એ નીચે થોડીક દોરી છે. સેમ વે આની 2s ની ઉર્જા એટલી છે આમ, તો આની 2s ની ઉર્જા એના કરતા થોડીક ઓછી હોય. બરાબર, એટલે એ થોડીક નીચે દોરવાની. સેમ વે 2px માં એમાં એમ જ તે 2p કક્ષકમાં આની 2px ઉપર છે, 2py અને 2pz. અહીંયા પણ 2px 2py 2pz આ બે સામસામે એકદમ કરી નાખી. સામસામેનું હોય. કેમ? તો કે ઓક્સિજનની 2p કક્ષકની ઉર્જા થોડીક ઓછી હોય એટલે એ નીચે દોરવાની આવે છે. 2px
2p y અને 2pz. ચલો ટોટલ ઇલેક્ટ્રોન કાર્બનના છે અને ઓક્સિજનના ટોટલ 14 થયા. 14 ઇલેક્ટ્રોન હોય તો ઉપર આ જે 2p કક્ષકનું સમીકરણ થાય ત્યારે મળતી આણ્વિક કક્ષકમાં નિશાની આવશે માટે માટે માટે. ઓકે, તો અહીંયા નીચે પાઈ કક્ષક હોય એટલે અહીંયા પહેલા હું લખીશ 2px, કારણ કે પાઈ કક્ષક છે એ px ને py થી બને અને x z કક્ષક એટલે સિગ્મા કક્ષક છે એ 2pz થી બને. અહીંયા લખીશ 2px 2py 2pz. ઓકે, ચાલો તો અહીંયા બે આણ્વિક કક્ષક મળશે, એકની ઉર્જા ઓછી સમીકરણ પામતી પરમાણુ કક્ષકોની ઉર્જા કરતા ઓછી ને એકની સમીકરણ પામતી પરમાણુ કક્ષકોની ઉર્જા કરતા વધારે. અહીંયા બે મળશે, સમીકરણ પામતી પરમાણુ કક્ષકોની ઉર્જા કરતા ઓછી અને સમીકરણ પામતી પરમાણુ કક્ષકોની ઉર્જા કરતા વધારે. ઉપર 3 p કક્ષકના સમીકરણ દ્વારા બીજી 6 આણ્વિક કક્ષક મળે. અત્યારે આવશે માટે માટે એટલે આવી થશે આવી રીતે, બરાબર, નીચે પણ માટે. ચાલો આ રીતની થશે. પછી આપણે નામકરણ કરીએ, બરાબર છે? બોલો એટલામાં કોઈને કઈ પ્રોબ્લેમ? જોઈન કરી દો. ચાલો આવી રીતે ડ્રો થઈ જાય પછી સિમ્પલ અહીંયા તમારે લોકોને જોડવાનું છે. આ છેડો થોડોક આમ નીચેની બાજુ આવશે. કેમ? કારણ કે એની ઉર્જા ઓછી હોય. કેમ ઓછી હોય કારણ સાથે મેં તમને સમજાવી દીધું છે. ઓકે, ચાલો ઓકે, ચાલો તો દોસ્તો નેક્સ્ટ હવે કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના હતી 1s2. કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2px1 2py1. that's all. okay, complete है. चलो नेक्स्ट ऑक्सीजन परमाणु ની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2px2 2py1 અને 2pz1. આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના થશે. તો ઓવરઓલ દોસ્તો મારા વાળા વિદ્યાર્થી મિત્રો ઓવરઓલ શું થશે? CO અણુની આણ્વિક ઇલેક્ટ્રોન રચનામાં તમારે લોકોને ટોટલ કાર્બનના 6 ઓક્સિજનના ટોટલ 14 ઇલેક્ટ્રોન ભરવાના થશે. તો ઈ આવી રીતે ભરાશે. શરૂઆતમાં હવે અહીંયા આપણે નામ આપવાનું રહી ગયા છે. આ 1s 1s ભેગી થાય તો ઓછી ઉર્જા વાળી હોય સિગ્મા 1s અને વધુ ઉર્જા વાળીનો સિગ્મા સ્ટાર 1s. આને કહેવાય સિગ્મા 2s, ઊંચી ઉર્જા વાળીને સિગ્મા સ્ટાર 2s. પછી આને કહેવાય પાઈ 2px બરાબર પાઈ 2py, આને કહેવાય સિગ્મા 2pz. ઉપર વાળીને કહેવાય પાઈ સ્ટાર 2px બરાબર
પાઈ સ્ટાર 2py અને ઉપરની હાવ છે એને કહેવાય સિગ્મા સ્ટાર 2pz. આ રીતે નામકરણ થાય. તો હવે દોસ્તો 14 ઇલેક્ટ્રોન ભરવાના છે. આવું બહુ પોલીન ઊંડના નિયમથી પહેલા ભરાય અહીંયા 2, પછી 2 અહીંયા ભરાય, 4 થયા, 5 6 7 8 9 10 11 12 જે મેનરમાં ભરું છું એ જ મેનરમાં ભરાયો, 13 14, બસ 14 જ ભરવાના, કામ પૂરું. તો આ જે રીતે ઇલેક્ટ્રોન ભર્યા એના દ્વારા તમને લોકોને આણ્વિય ઇલેક્ટ્રોન રચના મળે. એટલે પછી હવે લખવાની CO અણુની આણ્વિય ઇલેક્ટ્રોન રચના. આણ્વિય ઇલેક્ટ્રોન રચના કઈ રીતે દોસ્તો કરશો? તો જેમ જેમ ઇલેક્ટ્રોન ભર્યા એ લખતા જાઓ. પહેલા ભર્યા સિગ્મા 1s માં, પહેલા ભર્યા સિગ્મા 1s માં 2 ઇલેક્ટ્રોન, પછી ભર્યા સિગ્મા સ્ટાર 1s માં 2 ઇલેક્ટ્રોન, પછી ભર્યા સિગ્મા 2s માં 2 ઇલેક્ટ્રોન, પછી ભર્યા સિગ્મા સ્ટાર 2s માં 2 ઇલેક્ટ્રોન, પછી ભર્યા પાઈ 2px માં 1 ઇલેક્ટ્રોન અને પાઈ 2py માં 1 ઇલેક્ટ્રોન. પણ હજી વધારે ભરવાના હતા, 2 માં 2 નાખી દીધા અને લાસ્ટમાં નાખ્યા સિગ્મા 2pz માં 2 ઇલેક્ટ્રોન. આવી રીતે ઇલેક્ટ્રોન રચના બની. આને કહેવાય CO અણુની આણ્વિય ઇલેક્ટ્રોન રચના. આણ્વિય ઇલેક્ટ્રોન રચના ઉપરથી તમને લોકોને મળે બોન્ડ નંબર, બંધ ક્રમાંક. બંધ ક્રમાંકને શોર્ટમાં આપણે લખીએ BN. It is nothing but a bond number. ચલો BN is equal to શું થાય? 1/2 NB minus NA. NB is nothing but a number of bonding electron. Number of bonding electron કેટલા છે? તો કે 2 4 6 8 10 10. એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન 2 ને 2 4. સ્ટાર વાળા જે એન્ટી બોન્ડિંગ થાય તો ટોટલ થશે 1/2 multiplied by 6. એટલે બોન્ડ નંબર તમને લોકોને મળશે કેટલા? 3. ઓકે, સમજાય તો છે ને બધાને? ચાલો, બોન્ડ નંબર 3 મળશે. હવે બંધારણ કેવું થશે? તો દોસ્તો બંધારણ આવું થશે. જોજો, બંધારણ આવું થાય. એકચ્યુઅલી બંધારણ જોવા જોઈએ તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે 3 બંધ બનશે. તો કાર્બન પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. ઓક્સિજન પાસે 6. તો ઓક્સિજન ને 2 ની જરૂર હોય એટલે એ 2 ની ભાગીદારી કરે. કાર્બન ને 4 ની જરૂર હતી, પણ હવે આ ઓક્સિજન ની અષ્ટક પૂરી થઈ ગઈ. કાર્બન ને હજી 2 ઘટે છે. તો ઓક્સિજન પાસે હજી 2 લોન પેર હોય ને એમાંથી એક આને આપે આમ, એટલે એક સવર્ગ બંધ બને આ. બરાબર છે? અહીંયા હવે એક જ ઇલેક્ટ્રોન યુગ્મ થાય. ઓક્સિજન ઉપર કેવો ચાર્જ થાય? પ્લસ, અને આ કાર્બન ઉપર કેવો ચાર્જ થાય? માઇનસ. હકીકતમાં આવું બંધારણ હોય. એમાં એક સવર્ગ બંધ હોય ને 2 પાઈ બંધ હોય. એક સવર્ગ સહસંયોજક બંધ હોય ને 2 પાઈ બંધ હોય. બરાબર છે? તો CO ની રચનામાં એક સિગ્મા બંધ, સિગ્મા 2pz ભાગ લે છે ને, અને 2 પાઈ બંધ હોય. બીજી વાત, એક સવર્ગ સહસંયોજક બંધ હોય અને 2 સહસંયોજક બંધ હોય. આ વધારાની માહિતી છે જે જી નીટમાં પૂછાઈ શકે. બરાબર છે? ઓકે. અને લાસ્ટ, ચુંબકીય ગુણધર્મ. દોસ્તો, CO અણુનો ચુંબકીય ગુણધર્મ કેવો હોય? તો આણ્વિય ઇલેક્ટ્રોન રચના જુઓ. આણ્વિય ઇલેક્ટ્રોન રચનામાં જો બધી જ આણ્વિય કક્ષકો ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ભરાયેલ હોય, મીન્સ યુગ્મિત હોય, કોઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર ન હોય, તો એને કહેવાય પ્રતિચુંબકીય. અને એક કરતા વધુ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો એને કહેવાય અનુચુંબકીય. તો CO નો અણુ છે એ કેવો છે દોસ્તો? પ્રતિચુંબકીય. કેમ પ્રતિચુંબકીય?
તો કે બધી જ આણ્વીય કક્ષકોમાં કોઈ પણ આણ્વીય કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર નથી. એની પ્રોબ્લેમ? ચાલો આ એક થયું. હવે આપણે ભણીએ છીએ એનો અણુ માટે આણ્વીય કક્ષક ચિતાર. ચાલો દોસ્તો આવી જ રીતે વિષમ કેન્દ્રીય અણુ એનો માટે આણ્વીય કક્ષક ચિતાર સમજાવો. NO નાઇટ્રિક ઓક્સાઇડ અણુ માટે આણ્વીય કક્ષક ચિતાર સવિસ્તાર સમજાવો. ઓકે જો ચલો દોસ્તો સેમ વે આમાં બે અલગ અલગ પરમાણુ છે તો બંનેની ઇલેક્ટ્રોન રચના લખવી પડશે. તો પહેલા લખું નાઇટ્રોજન પરમાણુની પરમાણ્વીય ઇલેક્ટ્રોન રચના. તો કે નાઇટ્રોજન નો પરમાણુ ક્રમાંક 7 એટલે 7 ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાશે? 1s2 2s2 2p3 2p3 માં 2px1 2py1 2pz1. બોલો કઈ પ્રોબ્લેમ? આવી જ રીતે ઓક્સિજન પરમાણુની પરમાણ્વીય ઇલેક્ટ્રોન રચના લખો વાલા. એ વાલા 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 તો શું થાય? ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક 8 ઇલેક્ટ્રોન ભરાય 1s2 2s2 2p4 2p4 માં 2px2 y 2py1 2pz1 આ રીતે ઇલેક્ટ્રોન ભરાય. બોલો કઈ પ્રોબ્લેમ? હવે બનાવું છું CO ની બદલે અત્યારે ભણીએ છીએ NO અણુ માટે આણ્વીય કક્ષક ચિતાર અથવા આરેખ. શું કરશો દોસ્તો? કાંઈ નહીં, ચિતાર દોરશું. કઈ રીતે દોરવાનો? એઝ યુઝ્યુઅલ તમને લોકોને શીખવાડ્યું છે એ જ પ્રમાણે જવાનું છે. ઓકે ચલો પહેલા તમે શું કરશો? બે ઊભી લીટી. ઊભી લીટી એના માટે કે ઉર્જા માટે. ચાલો એક આ બે. ઓકે ચાલો હવે શું કરવાનું માસ્ટર? ડોન્ટ વરી. એક બાજુ લખવાનો નાઇટ્રોજન પરમાણુ માટે, આ બાજુ લખો ડાબી બાજુ નાઇટ્રોજન પરમાણુ માટેની ઇલેક્ટ્રોન રચના, અને એક બાજુ લખીશું ઓક્સિજન પરમાણુ માટેની ઇલેક્ટ્રોન રચના, અને બરોબર એક્ઝેક્ટ વચ્ચે લખીશ એનો અણુ માટે. સેમ કન્સેપ્ટ દોસ્તો હમણાં વાપરો તો એ જ પ્રમાણે. નાઇટ્રોજન અને ઓક્સિજનમાં નાઇટ્રોજનનું કદ કરતા ઓક્સિજનનું કદ કેવું હોય? નાનું. તો ઓક્સિજનની 1s અને નાઇટ્રોજનની 1s કક્ષક હોય એ બેમાં ઓક્સિજનની 1s કક્ષકની ઉર્જા કેવી હોય? ઓછી. એટલે નાઇટ્રોજનની 1s કક્ષક થોડી ચિતારમાં ઉપર લીધી, ઓક્સિજનની 1s કક્ષકને ચિતારમાં થોડી નીચે લીધી. સેમ વે 2s 2s કક્ષક લ્યો, આની 2s કક્ષક અને આ ઓક્સિજનની 2s કક્ષકની ઉર્જા થોડી આપણે ઓછી લઈએ, લેવી જ પડે આમ. પછી હાલમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થાય ભાઈ? નાઇટ્રોજનના 7, ઓક્સિજનના 14, તો સોરી ઓક્સિજનના 8, ટોટલ 8 ને 7 15, 14 કરતા વધી જાય. તો અહીંયા જે 6 કક્ષક હોય એમાં ઉપર માટે નીચે કારણ કે આવશે, એટલે નીચે સિગ્મા 2pz આવશે. એટલે અહીંયા પહેલા લખીશું 2pz, વચ્ચે લખીશ 2py, અહીંયા લખીશ 2px. એ ત્રણેયની ઉર્જા સરખી હોય, પણ આ ઓક્સિજનની
2pz ની ઉર્જા થોડીક પહેલા કરતા ઓછી હોય. ઓક્સિજન ની 2pz 2py ને 2px ની તો હરખી જ હોય, પણ ઈ નાઇટ્રોજન કરતા ઓછી હોય. ઓકે, ચાલો તો હવે આ સિગ્મા 1s 1s કક્ષકોના સમિશ્રણ દ્વારા બે આણ્વીય કક્ષક મળે. એકની ઉર્જા વધારે હોય સમિશ્રણ પામતી પરમાણુ કક્ષકોની ઉર્જા કરતા, એકની ઉર્જા ઓછી હોય. બરાબર છે. આવી જ રીતે 2s 2s ના સમિશ્રણ દ્વારા બે આણ્વીય કક્ષક મળે. એકની ઉર્જા ઓછી હોય, એકની ઉર્જા વધારે હોય. 2pz 2py અને 2px ના સમિશ્રણ દ્વારા નવી 6 કક્ષક મળે. પણ અત્યારે કઈ રીતે, તો કે ઉપર તો માટે અને નીચે જે બને એ આ રીતે બને, કારણ કે સ્વરૂપે. તમારે આ જ રીતે યાદ રાખવાનું. એકચ્યુઅલી આના પાછળ મિક્સિંગ નો કન્સેપ્ટ આવે, એસપી મિક્સિંગ ને પીપી મિક્સિંગ ને એવો બધો. પણ એ મિક્સિંગ બહુ જ હાર્ડ ટોપિક છે અને આપણે કોઈ દિવસ કઈ કામનો નથી. બહુ ડીપ કેમેસ્ટ્રી તમે ભણશો તો કોલેજ લેવલમાં તમને તમારા પ્રોફેસરો બહુ ઊંડાણપૂર્વક સમજાવશે, પણ અત્યારે ભણાવવાનો કોઈ મતલબ નથી. ટોપિક બહુ અઘરો પડી જાય અને સમજવામાં પછી ક્યારેક તમે ભૂલ કરો. એની કરતા બેટર છે, જેટલી જરૂર છે એટલું આપણે અહીંયા શીખીએ છીએ. ઓકે, ચલો તો હવે અહીંયા આને જોઈન કરીએ. ચાલો દોસ્તો, આટલું કરીને અહીંયા જોઈન્ટ આપો. અહીંયા થોડુંક જોઈન્ટ નીચે આવશે પહેલા કરતા. કેમ? તો કે આની 1s ની ઉર્જા આની 1s ની નાઇટ્રોજન ની 1s કરતા ઓછી હોય. ચાલો હવે આ વચ્ચે જે આણ્વીય કક્ષક છે એનું હું તમને નામકરણ આપી દઉં. તો આ જે આણ્વીય કક્ષક છે એને કહેવાય સિગ્મા 1s. આને કહેશો સિગ્મા સ્ટાર 1s. આને કહેવાય સિગ્મા 2s. આને કહેવાય સિગ્મા સ્ટાર 2s. હવે હાલમાં આ જે નીચેની એક કક્ષક છે એ છે સિગ્મા 2pz. આ છે પાઈ 2px બરાબર પાઈ 2py. આ છે પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py. અને લાસ્ટ ઉપર જે છેલ્લી છે એ છે સિગ્મા સ્ટાર 2pz. આ જ ફર્મો દોસ્તો એક વખત ખબર પડી જાય એટલે આ બધું અડ્ડે અડ્ડે જાય એવું છે. ચાલો હવે નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં 1s2 2s2 2px1 2py1 2pz1 હતી. બરાબર. આવી જ રીતે ઓક્સિજન પરમાણુમાં 1s2 2s2 2px2 2py1 2pz1. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 15. તો ઈ 15 ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાં કઈ રીતે દાખલ થાય? તો ઈ 15 ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાં દાખલ કરવા માટે તમારે લોકોને આઉબા પોલી ને હુન્ના નિયમ અનુસાર પહેલા સિગ્મા 1s
માં 2 ભરાય, પછી સિગ્મા સ્ટાર 1s માં 2 ભરાય, સિગ્મા 2s માં 2 ભરાય, સિગ્મા સ્ટાર 2s માં 2 ભરાય, 8 થયા, સિગ્મા 2pz માં 1 9 10, પછી અહીંયા 1 1 ભરાય, પેલા 10 થયા ને, અહીંયા 1 11 12 15 ભરવાના છે અહીંયા 13 વિરુદ્ધ ભ્રમણથી, 14 વિરુદ્ધ ભ્રમણથી, અને 15મો આમાં જશે. બસ પૂરું થઈ ગયું, ફિનિશ. તો આ પ્રમાણે જે પ્રમાણે ઇલેક્ટ્રોન ભર્યા એ પ્રમાણે તમારે હવે શાબ્દિક સ્વરૂપે લખવાનું. તો એનો અણુની આણ્વિય ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે એનો અણુની આણ્વિય ઇલેક્ટ્રોન રચના, એનો અણુની આણ્વિય ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે સિગ્મા 1s માં પહેલા કેટલા ભર્યા? 2, પછી સિગ્મા સ્ટાર 1s માં 2, પછી સિગ્મા 2s માં 2, પછી સિગ્મા સ્ટાર 2s માં 2. ઓકે, પછી પહેલા અત્યારે ભર્યા સિગ્મા 2pz માં 2 ઇલેક્ટ્રોન, પછી પાઈ 2px, પાઈ 2py, બે માં પહેલા 1 1 ભર્યો, પછી વિરુદ્ધ ભ્રમણથી બીજો ભર્યો, કમ્પ્લીટ ભરાઈ ગઈ. અને ત્યારબાદ અહીંયા ભર્યો પાઈ સ્ટાર 2px માં 1 ઇલેક્ટ્રોન, અને પાઈ સ્ટાર 2py માં 1 ઇલેક્ટ્રોન નથી, એટલે 0. ઓકે, તો દોસ્તો આ મળી ગઈ આણ્વિય ઇલેક્ટ્રોન રચના. આણ્વિય ઇલેક્ટ્રોન રચના ઉપરથી તમને લોકોને મળશે બંધ ક્રમાંક, એને આપણે શોર્ટમાં કહીશું BN, બોન્ડ નંબર. सूत्र बच्चा जानता है, बॉन्ड नंबर इज नथिंग बट 1/2 नंबर ऑफ बॉन्डिंग इलेक्ट्रॉन माइनस नंबर ऑफ एंटी बॉन्डिंग इलेक्ट्रॉन. चलो नंबर ऑफ बॉन्डिंग इलेक्ट्रॉन कितना है भाई? तो नंबर ऑफ बॉन्डिंग इलेक्ट्रॉन पहला तो 1/2, नंबर ऑफ बॉन्डिंग इलेक्ट्रॉन 2 4, जो आ बॉन्डिंग इलेक्ट्रॉन है, जो आ 2 4 6 8 10, પછી આ નહીં, છેલ્લો નહીં, બરાબર. આ એટલા કેવા ઇલેક્ટ્રોન છે? નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન. ઓકે, ચલો તો 2 4 6 8 ને 10. નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા ભાઈ? જો આ એન્ટી બોન્ડિંગ છે, આ યલો કલર ના બતાવું, આ 2 4 અને આ 1 5. ઓકે, તો અહીંયા આવશે 5. ઓવરઓલ 1/2 મલ્ટીપ્લાઈડ બાય 5, એટલે BN મળશે દોસ્તો 2.5. બંધ ક્રમાંક એનો નો બંધ ક્રમાંક કેટલો આવશે ભાઈ? 2.5. બંધ ક્રમાંક મળી જાય પછી શું આવે? તો કે બંધારણ. તો દોસ્તો એનો નું બંધારણ કેવું થશે? તો કે નાઇટ્રોજન અને ઓક્સિજન કેટલા બંધ બને? 2.5. તો 2 બંધ આખા આવી રીતે, અને 1 બંધ આવી રીતે, ડોટેડ લાઈન. આ થઈ ગયું એનો નું બંધારણ. ઓકે, આવી રીતે બંધારણ દોરી દેવાનું. અને ત્યારબાદ લાસ્ટ ચુંબકીય ગુણધર્મો. ચુંબકીય ગુણધર્મોમાં દોસ્તો આણ્વીય ઇલેક્ટ્રોન રચના જુઓ. આણ્વીય ઇલેક્ટ્રોન રચના જુઓ, કોઈ પણ આણ્વીય કક્ષકમાં એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. હા, પાઈ સ્ટાર 2px માં 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. તો દોસ્તો એનો નો અણુ છે ને એ કેવો ગુણધર્મ ધરાવે? અનુચુંબકીય. દોસ્તો કોઈ અણુમાં આણ્વીય કક્ષકમાં એક કરતા વધુ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો એ કેવો ગુણધર્મ ધરાવે? અનુચુંબકીય. અને જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એ પ્રતિચુંબકીય કહેવાય. એની પ્રોબ્લેમ તો અહીંયા આપણે MOT અલગ અલગ અણુ માટે ભેણા કામ કર્યું કમ્પ્લીટ. બોલો કઈ પ્રોબ્લેમ? આશા રાખું છું આમાંથી કોઈ પણ પૂછાય 4 માંથી 4 માર્ક બેઠા જ આવવા જોઈએ. ઓકે, હરિઓમ.